દિવાળીપુરા વિસ્તારમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટ ખાતે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 11 નો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર 11 દ્વારા દિવાળીના પર્વ અને નૂતન વર્ષનું કાર્ય કરતા સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીપુરા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. વંદે માતરમ રાષ્ટ્રગાને 150 વર્ષ પૂર્ણ થયા હોય વંદે માતરમ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી અપનાવો પર ભાર આપવામાં આવ્યો હતો. સાથે સાથે SIR ને લઈ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે વોર્ડ નંબર 11 ના નગરસેવક અને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કોર્પોરેટર અને અકોટા વિધાનસભામાં SIR ના અગ્રણી એવા નરવીરસિંહ ચુડાસમા, કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, મહાલક્ષ્મીબેન શેટિયાર સાથે વોર્ડ પ્રમુખ, પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય. ભારત માતા કી. સમસ્ત બ્રાહ્મણ સમાજના અધિકારીઓ, પદાધિકારીઓ, વૈષ્ણવ સમાજના આપ સૌ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થયા છો કે આપણે આટલું સુંદર વ્યક્તિને માર્ગદર્શન આપ્યું. હવે હું આપણા મહાનુભાવ ભારત માતાની સેવા અને ભારત માતાની વસ્તુઓનો ઉપયોગ કરીશ અને ઘર, કાર્યસ્થળ અને પ્રાથમિકતા આપીશ તેમજ સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગ ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે કરીને નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ આપણા સંકલ્પને તો આપણે કરીશું ને બધા. આભાર. આજે અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર 11 ઇલેક્શન વોર્ડ નંબર 11માં દિવાળી પશ્ચાતનું જે સ્નેહ મિલન રાખ્યું છે એનું આયોજન કરવામાં આવ્યું છે. બધાને દિવાળીની તો શુભકામનાઓ, થોડી મોડેથી નૂતન વર્ષના બી અભિનંદન આજે આપવા માટે આવ્યા છે. સાથે આવતા સમયની જે પણ કંઈ નાના મોટા જે કાર્યક્રમ આવી રહ્યા છે કે હમણાં જે ચાલતા હોય છે એની પણ થોડી ચર્ચા કાર્યકર્તાઓ સાથે કરીશું અને બધાને નૂતન વર્ષના અભિનંદન આપીશું. આભાર. આજરોજ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11માં નૂતન વર્ષનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં બૂથ સ્તરથી છેક કાઉન્સિલર અને ધારાસભ્ય સુધીના કાર્યકર્તાઓ અને તમામ વિસ્તારના નાગરિકો આમાં ભાગ લે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીપુરા ML પાર્ટી પ્લોટમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌ કાર્યકર્તાઓએ અહીંયા એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો આવવાના છે એની પણ અહીંયાથી જાહેરાત થશે, સૂચના અપાશે, એનું આયોજન થશે કે ભાઈ વોર્ડમાં કેવી રીતે આપણે કામ કરવા છે અને નવા વર્ષમાં પાર્ટીને નવી ઊંચાઈઓ ઉપર લઈ જઈએ એવા નિર્ધાર સાથે અહીંયાથી બધા છૂટા પડીશું.